આ તો અનક્ષેત્ર આવે, અહીંયા કંઈક અનાથાશ્રમ આવે, કાંઈ વૃદ્ધાશ્રમ આવે. સાહેબ, આ દેશનો પાયો તમને ખાલી આ ચિત્ર કહી રહ્યો છે કે એથી કહું કે અહીંયા છે ને પતિ પત્ની એકબીજાને નામથી આગળ ડાર્લિંગ, હની, ઘરવાળીને હની કીએ અને ઘરવાળાને ડાર્લિંગ કીએ, અને આપણે એ તમે જોજો સાંભળવું, એમ સાંભળવું બધાય હોય, સાંભળવું ને છીછીચ ને તમારા ભાઈ ને આવા શબ્દો વપરાય. અહીંયા એક જણો તો અમેરિકામાં એને ઘરવાળાને કે ડાર્લિંગ, હની, જરાક સ્વીટ હાર્ટ આટલું કીધું ને એટલે મેં કીધું નામ તો બોલાવો, કે નામથી તો બોલાવો, મને કે ભૂલી ગયો છે. મને ખૂબ લોકોએ પ્રેમ આપ્યો અને ગુજરાતીઓ એટલા તો અમે ગયા ને તો આ ચકો અમારી ભેગો આવે, બધાને 6 જણાના હારે જમાડે અમને. કોઈ તો ઓલા કોઈ ડાર્લિંગ ને હનીન, ડાર્લિંગ ને હનીન 2-4 વાર કીધું તો જમતી વખતે ચકાએ રોન કાઢી. તમારી સમજદારીને ધન્યવાદ છે. ચકાએ જમતી વખતે કીધું કે ડાર્લિંગ ભાઈ જરાક હનીબેન ને કયો ને અથાણું અંબાવે. ઓને કાપો તો લોહી નો નીકળે. સાહેબ એને એમ કે આ ભાઈ નામ જ ડાર્લિંગ ભાઈ છે. ત્યાં બહુ સરસ એક જોવા જેવી વાત, પતિ પત્ની સવારના પોરમાં પત્નીને પતિ કોફી બનાવીને જગાડે. સ્વીટ હાર્ટ, આવડો કોફો, બધા જ એવડો મગ હોય, ગુડ મોર્નિંગ આમ કરે ને પછી બેન ઉઠે, આહા આળા મળી ભે માંદડામાં પડી હોય ને એમ. યાના દ્રશ્યો. અને આપણે આપણી માથે ડબલા ને ઘા કરે ઘરવાળા. હવે હજી હું ઘરો છો? આ 9 વાગ્યા હોના નળિયા થયા, આખી રાત મોબાઈલમાં વોટ્સઅપમાં ચોટ્યા હોતી. અહીંયા આપણે આમ આપણી સવાર આમ પડે. અહીંયા તમે જોજો રાડે રાડ થઈ જાય. અહીંયા કૂતરાના લાયસન્સ છે સાહેબ, અને અહીંયા ઘણા માણા પાસે હજી નથી. કૂતરાના લાયસન્સ માણા પાસે નથી. બોલો, અહીંયા ધણી ચોકમાં પીટાઈ જાય. ઘરવાળીઓ ગણાય નથી જાહેરમાં કે તમને ભાન જ નથી પડતી. આ હાડી લેવાય એકેય પ્રકારની જાતની ભાતની ખબર નથી પડતી. ઓલો કે મને બધી ભાતની ખબર પડે, તું કઈ ભાતની છો ને એમાં ગોટે ચડ્યો છું. સાહેબ, અમેરિકામાં વિશ્વના કોઈ પણ દેશમાં ધનપતિઓની પૂજા થાય છે. વોરેન બફેટ હોય કે બિલ ગેટ્સ હોય કે વિશ્વના ધનાઢ્યમાં ધનાઢ્ય માણસોને એમ થાય વાહ એને સલામ કરે છે. વિશ્વના તમામ દેશો ધનાઢ્યોની, ધનપતિઓની પૂજા કરે છે, જ્યારે એકમાત્ર ભારત દેશ એવો છે જે ત્યાગીઓની પૂજા કરે છે. બા રાજપાટ છોડી અને સાધુ થઈ જાય ને એની પાસે 10 કરોડપતિઓ બેઠા હોય કે મારા શ્રી કહે કે બાપુ કહે તો અહીં 5 કરોડ રૂપિયાનું દાન કરી દો. આ તો ત્યાગીઓને પૂજનારો દેશ છે સાહેબ. તો આ દેશની વાત નીકળી એટલે યાદ કરાવી દઉં છું કે ત્યાં વર્ક, વુમન, વેધર અને વિસ્કી, આ 4 સ્તંભ ઉપર આખું અમેરિકા ઊભું છે. વર્ક, વુમન, વેધર અને વિસ્કી, આ 4માંથી કાંઈ નક્કી નહીં, કાંઈ ઉડ લઈ જાય. જ્યારે આપણો દેશ શાંતિ, શ્રદ્ધા, શમ અને માની શક્તિ ઉપર ઊભો છે સાહેબ. આ ભારત છે. કે પાણી છે પણ વાપરવાની ખબર નથી પડતી. કપડા છે લોકો પાસે, બિચારાને પહેરવાની સમજણ નથી. સાહેબ, કહેવાનો અર્થ કે પરિવાર છે પણ પરિવારની ભાવના જ નથી. હા, અમે બેન અમારા બે ઈ હોય તો કહેવાનો અર્થ એ છે કે અહીં વસ્તુ તો અહીંયા બધું જ. અને અહીંયા આપણી પાસે સમજણ છે તો હજી ઘણા ઘર એવા છે કે જેની પાસે કપડાં પહેરવા નથી, ઓરડા ઓઢીને ભલામણ જીવન જીવે છે. સમજદારી સાથેનું આ જીવન છે. અને અહીંયા તો બાપા ગુજરી ગયા હોય ને, નજર સામે પાડોશમાં એક ભાઈ રહેતો હતો અને એને ફોન આવ્યો, હલો તમારા યોર ફાધર ઇઝ ડેડ. ઇંગ્લિશમાં એને કીધું તમારા ફાધર. એટલે હું આમ બાજુ એની યાર વાત કરતો હતો. અહીંયા કારણ કે અમારે શનિ રવિ પ્રોગ્રામ હોય, સોમથી શુક્ર તો અફસોસ જ કરવાનો હોય. છેલ્લે ઓલા કે હલો, એટલે કીધું કે તારા પપ્પા ઓફ થઈ ગયા છે. એટલે ઓલા એમ કીધું કે ડિસ્પોઝ હિમ એન્ડ સેન્ડ મી ધ બિલ. આ વાક્ય બોલ્યો મને બરાબર છે. ડિસ્પોઝ હિમ એન્ડ સેન્ડ મી ધ બિલ. એને ઘા કરી દો અને મને બિલ મોકલાવી દેજો. આ પોતાના બાપ માટે વીકેન્ડમાં સાહેબ અહીંયા એમ ગોતે પપ્પાનું ફ્લુનર કાઢવું હોય ને તો વીકેન્ડ ગોતવો પડે ભલા માણસ. આપણે તો સ્મશાન યાત્રા વીકેન્ડમાં જ કઢાય. અને અહીં તો પાડોશમાં કોઈ ગુજરી ગયું હોય ને તો બધા કામ પડતા મૂકીને પેલા ઉપર અમે તારી બાજુ ઊભા છીએ, મૂંઝાતો નહીં ભલા માણસ. આ ભારત છે સાહેબ. ઈ લોકો ભલા માણસ ચેતનમાં ચેતન નથી માનતા, જયારે આપણે તો જળમાં ચેતન માનનારી પ્રજા છીએ સાહેબ. કણ કણમાં મારો ઈશ્વર વિરાજે. અમેરિકાથી એક ડેડ બોડી મોકલાયું અને દીકરી અમેરિકા હતી, મમ્મી પપ્પા અહીંથી અહીંયા ગયા હતા. એટલે દીકરી ભેગો બા ગુજરી ગયા, તેની ભેગો લેટર લખ્યો કે પ્રિય ડિયર મોટાભાઈ, આ સાથે બા ગુજરી ગયા છે, અહીંયા થોડુંક મોંઘું પડે છે એટલે તમે તમારું કુટુંબ આખું 4 ભાઈઓનું ત્યાં છે એટલે ડેડ બોડી હું આ રિટર્ન ફ્લાઇટમાં મોકલાવું છું, પૈસા અહીં ભરાઈ ગયા છે, પરંતુ હવે સાંભળજો, બાને 8 ટી-શર્ટ પહેરાવેલા છે.
બાના ડેડ બોડીને 8 ટી શર્ટ પહેરાવેલા છે, જે છોકરાઓ માટે કાઢી લેજો. બાને 8 જીન્સના પેન્ટ પહેરાવેલા છે. બાને 4 જોડી મોજા પહેરાવેલા છે. બાના ગળામાં 8 નેકલેસ છે. 2 હાથમાં 4 ઘડિયાળ છે. અને બાના ઓશિકાની નીચે નવી થોડી ગિફ્ટની ચોકલેટો ભરી છે. અને હજી કંઈ જરૂર હોય તો પણ કહેજો, બાપુજીને પણ બહુ ઠીક નથી. આ દેશ સાહેબ એની વચ્ચે આ બધા જીવે છે ત્યારે. અને સૌથી વધારે મેં કીધું ને કે સૌથી વધારે અમારો કોઈ દેશભક્ત હોય ને, અમારા 6 જણામાં, અમારામાં નહીં, હું તો કહું છું આખા દેશમાં અમને જો કોઈ દેશભક્ત લાગ્યો હોય ને તો એ અમારો ચકો ખરેખર ચકા જેવો રાષ્ટ્રભક્ત માણસ મેં ક્યાંય જોયો નથી સાહેબ. હવે અમને સારી સારી હોટલમાં ઉતારો મળતો હોય, ત્યાં તો એટલા બધા મેં કીધું ને વસ્તુ આપણા રહોડા જેવા તો એના બાથરૂમ હોય, એટલા ચોખ્ખા હતા. આ ચકો દેશભક્ત માણસ સાહેબ, એવો દેશભક્ત. શું તમને એની દેશભક્તિની વાત કરું, એનું નાનકડું સેમ્પલ દઉં કે એ ફોરેનના ટોયલેટ ઉપર ઇન્ડિયન સ્ટાઇલથી બેસે સાહેબ. પહેલી જ વાર બેઠો ને ધડામ કરતો અવાજ આવ્યો, આહા એ સાંઈ રામ, હું અંદર ગયો તો હું તો ડેડકો પીડ્યો હોય ને, આહા બે બાજુથી નળ ખેંચી નાખ્યા હતા, આખું પાણી આહા, અને આમ ખેંચીને કાઢ્યો. મેં કીધું તને કોણે આ ડોટો કર્યો હતો? કે હું મારી એક આદત નહીં બદલાવું, આ દેશ બદલવું હોય તો બદલે. પણ એ અમારો ચકો ઓલો તમાકુ ખાય, એમ આમ તમાકુ આમ કરતો હતો ને તો એક જણા આવે કે હાઉ ડુ યુ ડુ, વળગે ઉડ્યું તો ઉડ્યું, હવે એમાં હું. પણ જો બધું ડિસિપ્લિન મેન્શન કરતા હતા કે ત્યાં કઈ થૂકી ન હકાય, ફરજિયાત ત્યાં કઈ થૂકો ને તમે તો $100 દંડ થાય. $100 એટલે આપણા 1500-1000 રૂપિયા થાય સાહેબ, સીધા. ચોખ્ખો મને કે આ તો હરું અઘરું ને, આપણું ફાકી, આપણું મોઢું ને આપણે થૂકી ન હકી. પીજા 3-4 વાર તો ફાકી પી ગયો આમ કરી ગયો. પછી મને કે હારો આ આપણા દેશ જેવા દેશ ન થાય સાંઈ રામે કા. મને કે આ લોકો થૂકવાના પૈસા લે અને આપણા દેશમાં 100 કરોડનો તો આપણે રોજ થૂકી નાખીશ. મને કે 100-200 કરોડ તો આપણે થૂકી નાખીએ, એમાં આપણો દેશ ઊંચો નથી આવતો. મને કે અને સૌથી વધારે અમે ક્યાંય ગોટે ચડ્યા તો ઈ અમે ગોટે ચડ્યા સંજીભાઈ, અમે નળમાં ગોટે ચડ્યા. ફોરેનના નળ છે ને દરેક ઘર પ્રમાણે સિસ્ટમ ફરતી રહી, ક્યાંક આમ નળ ખુલે, ક્યાંક આમ ખુલે, ક્યાંક આમ થાય, નળની સિસ્ટમ. અને અમારી ગિરીશ જે અમારી ભેગો હતો ને એ વધારે જમે પણ વહેલો જમે, અમારી હારે જ જમે પણ ઝડપથી જમે, એટલે ખબર ન પડે અમને કે એને કેટલું ખાધું એમ. અને વહેલો તરત જ ઊભો થાય અને પેલો એ બાથરૂમમાં જાય, નળ આમાં એક તો જાડ્યું આમાં કર્યો ને, એકવાર આમ કર્યું તો ઉપરથી ફુવારો ચાલુ થઈ ગયો. ફુવારો ચાલુ થયો તો આ ભાઈ 9 બહાર નીકળ્યો અંદર છે. અમે જોયો જ હાથ ધોવાવે કે શું થયું ગીરી, મને કે પૂછો માં કાંઈ કે નળ એને સમજણ જ નહીં આખા 1 મહિનાની ટૂર દરમિયાન. પછી તો એને ચોખવટ કરી દીધી, ગમે ત્યાં જમવા જવાનું કોઈ કહે ને એટલે ઓલા મને પૂછે કે આ ભાઈ કેમ ટુવાલ લઈને આવે છે, એટલે અતુલ પાછું ચોખવટ કરે કે એને જમીન નાવાનું વ્રત છે. અમેરિકાનો ભયંકરમાં ભયંકર દાખલો કહી દઉં. ફ્લોરિડામાં અમારો ઉતારો, જગદીશ પટેલ નામના અમારા પરમ મિત્ર ન્યુયોર્કમાં, એને અમારો કાર્યક્રમ પહેલો રાખેલો, બહુ ગુજરાતી સમાજના જબરજસ્ત માણસ, અને ત્યાં આખો ગુજરાતી સમાજે કાર્યક્રમ રાખેલો. અમને એમ થયું કે 18 કલાકનો રન છે, ફ્લાઇટમાં તો અડધી કલાકમાં 1 કલાકમાં પહોંચી જાય, બાય રોડ જાય. આપણા દેશમાં બધું બાય રોડ છે ને, બધે આખા વિશ્વમાં કાંઈ ભાઈનું કાંઈ છે જ નહીં. ને બાય રોડ અમે નીકળ્યા, એક ધોળિયો અમને આપેલો. ચાલો મને એમ હતું કે આ દેશમાં આટલા બધા ગુજરાતીઓ છે તો રોડ ઉપર આપણને ક્યાંક જમવાનું ઇન્ડિયન ફૂડ તો મળી જ જાય ને પહેલા. તો આખા રસ્તે ક્યાંય ઇન્ડિયન ફૂડ ન મળ્યું. ઓલા મોટા મોટા પીઝા, હવે પીઝા મેં મારી જિંદગીમાં કોઈ દી પીઝા ખાધા નહોતા. 37 વર્ષની મારી ઉંમર થઈ મિત્રો. ખરેખર આ દાઢીને લીધે તમને 3-4 વધારે લાગતા હશે સાહેબ. 37 વર્ષની ઉંમરમાં મેં અહીં ઇન્ડિયામાં કોઈ દિવસ જીવન ત્યાં આટલા દેશમાં ક્યાંય મેં પીઝા અડ્યો જ નહોતો. આપણને ન સમજાય ને એવું નહોતો ખાતો. પણ અહીંયા અમેરિકામાં ઓલું કે પીઝા જ મળશે, બાકી બધું નોનવેજ છે. અને મરી ગયા મેં કીધું, અને ઠંડુ કાંઈ ન પીવાય, એટલે પીઝા મને ખવડાવ્યા. હું ગોદડા ચાવીને ખાતો હોય ને એવું મને લાગ્યું. કોઈક સ્લીપરના બટકા પલાળી મારા મોઢામાં નાખતું હોય ને. ચા નો મળી સાહેબ, ઠંડુ તો પીવાય નહીં, કોકા કોલા થમ્સઅપ ફાવે નહીં. કોફી મળી, કોફી એક કપ 2 કપ કોફી પી ગયા. 18 કલાકમાં 3 વખત પીઝા ખાધા, 4 5 વાર કોફી પીધી. સવારે 7 વાગે 7:30 વાગે અમે ન્યુયોર્ક જેવા હોટલમાં પહોંચ્યા. ત્યાં તો મારા 6 જણાના આંતરડા અન્ના હજારેની જેમ હડતાલ ઉપર ઉતરી ગયા. અતુલને કોઈ વાત ન ઉગે, અવિનાશને કોઈ સૂર ન ઉગે, ગિરીશને કોઈ તાલ ન ઉગે, ચકાને કાંઈ હુજે નહીં. આહા, અમે બધા એકબીજા સામે જોઈ કરી. ભાવના થાય પણ સફળતા ન મળે.
અતુલ પાછો મને કે એક કામ કરીએ, આપણે કોરું બટર ખાઈ જાય, ખાંડ નાખીને બટર ખાઈ જાય ને મને કે આંતરડા ઢીલા પડે. અને અમે ભાઈ બટરે ખાધું, 5 મિનિટ 10 મિનિટ રાહ જોઈ, કઈ ફેર ન પડ્યો. 8 વાગ્યામાં જગદીશ પટેલ ગુજરાતી સમાજના પ્રમુખ આવીને કે જય જલારામ સાઈરામભાઈ, તમારી શું સેવા કરું? મેં કીધું ભાવનગરના શેઠ બ્રદર્સનું કાયમ ચૂર્ણ આપો. એક જ મદદ અમેરિકામાં જોઈ છે અમારે, કાયમ ચૂર્ણ લઈ આવો, હમણાં લેવું કે. અને કાયમ ચૂર્ણ લીધા અને પછી બાપ અમે જે ત્યાગનો આનંદ લીધો છે, આહા શું આવે તમને વાત કરું. પણ અદભુત દેશ, વતનથી દૂર જાઓ તો જ વતનની ખબર. એક મુદ્દો જે સરસ મને ગમ્યો કે ત્યાં સ્વીટ 16 ની પાર્ટી આપવામાં આવે મા બાપ દ્વારા. છોકરો કે દીકરી કે દીકરો 16 વર્ષનો થાય એટલે એના મિત્રો અને પરિવારજનો સામે એને પાર્ટી આપી દેવામાં આવે અને એને કહેવામાં આવે કે હવે તું તારી જિંદગી જીવ, હવે તું તારા સપના જીવ. એટલે એક વાત દરેક યુવાનોએ વિચારવા જેવી છે કે ફોરેનમાં કોઈ પોતાના મા બાપના સપના સાકાર કરવા માટે નથી જીવતું, પોતાના સપના લઈને નીકળે છે સાહેબ દરેક. એટલે એ માણસ એને ખબર છે 13 વર્ષનો થાય ને ત્યાં છોકરાને ખબર પડી જાય કે મારે મારી બ્રેડના દૂધના પૈસા કાઢવા પડશે. 16 વર્ષનો થાય આપણે 40 વર્ષ BPL બાપાના પૈસા લે યાર, બાપુજી એને એટલા બધા રૂપિયા કાંઈ. હા સાહેબ, તો અહીંયા સ્વાવલંબન એટલે એનો યુવાન છે ને એ છાપા વેચવા જતો હોય, કરોડપતિનો દીકરો હોય, પણ સાહેબ હવાના પોરમાં એ 1 કલાકની અડધી કલાકની નોકરી કરી લે. એટલે આપણે છે ને આપણા સંતાનોને બહુ સેફ ઝોન આપીએ છીએ, આમાંથી આપણે બહાર કાઢવાની જરૂર છે. આપણે એને એવો કમ્ફર્ટ ઝોન આપીએ છીએ કે ના તારે આનો કરાય, આનો કરાય, આનો કરાય. તે કરવાનું હું એ તો કયો. સ્વીટ 16 ની પાર્ટી મને ગમ્યું કે અહીંયા એટલું સ્વાવલંબન આપવામાં આવે છે. બીજું છોકરાઓની એટલી બધી સ્વતંત્રતા છે કે છોકરાને તમે અહીંયા મારો, એકાદ તમારા હગા દીકરાને જ આપડ તમે મારો એટલે છોકરો આમ ફોન કરીને 911 ઉપર ફોન કરી દે કે મારા ડેડીએ મારી મમ્મીએ મને ઝાપટ માર્યું. સાહેબ 5 જ મિનિટમાં પોલીસ આવી અને સીધા એની એક ફરિયાદ ઉપર મમ્મી ને પપ્પાને બેને જેલમાં નાખી દે. 1 વાર 2 વાર અને 3 વખત થાય પછી છોકરો તમારી પાસે લઈ લે. આ ધીસ ઇઝ ફેક્ટ. 3 જ વખત ચાન્સ આપે, એમાં તમારો વારો તો પાડી જ દેવો છે ને. પછી એમાં 911 ની આવી સિસ્ટમ એટલે અહીંયા છોકરાઓ સ્વતંત્ર અને સ્વચ્છંદી થઈ ગયા. હવે મને સમજાય છે કે ફોરેનના છોકરાઓ ઇન્ડિયા હું કામ નથી આવતા, કારણ કે આપણા એનઆરઆઈ જેવા ઇન્ડિયા છોકરાને લાવે ને એટલે અમદાવાદના મુંબઈના એરપોર્ટ પર ઉતરીને ભેગા લેવા માંડે એને. આહા ફટી વાતો મારી હકાય એમ નથી. એટલે છોકરા ઇન્ડિયનના નો ઇન્ડિયા, અમારે ઇન્ડિયન થવું. અહીં તો હું પોલીસ વાળાને છોકરો ફરિયાદ કરે કે મારા બાપાએ તને માર્યો, તો પોલીસ વાળા હા કે તે તને કોણ, તારા બાપાનો મારે કોણ મારે બીજું. એટલે પણ અહીંયા અમારી દિવાળી, એક કવિતા મને યાદ આવી છે એટલે કહી દઉં કે વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી. અમેરિકામાં અમારી દિવાળી હતી પણ આમ જાણે વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી, વતન વિનાની એકે સાંજ રૂપાળી નથી. કેસીનો કાળજામાં છે, કેસીનો કાળજામાં છે ને દિલોના દાવ ડોલર પર. કેસીનો કાળજામાં છે, દરેક માણા પાસે પૈસા પુષ્કળ છે પણ સાલું પૈસા સિવાય વિદેશમાં મેં ક્યાંય ન જોયું છે. હગા ભાઈની ઘરે આમ ફોન કરીને જવું પડે, ભાઈ હું તારી ઘરે આવું, એપોઇન્ટમેન્ટ લેવી પડે. અને આપણે તો 12:30 વાગે હગો ઘરે ગુડાય, તમારા વગર મને જમવાનું ન ફાવે. લે ત્યાં પેલા ફાટવું જોઈએ ને, હવે અમારી દાળ તું દાબી જાય છે એનું શું થશે. તો સાહેબ હગા ભાઈની ઘરે એપોઇન્ટમેન્ટ, એટલો બધો વિવેક. કહેવાનો અર્થ કે કેસીનો કાળજામાં છે દિલોના દાવ ડોલર પર. કેસીનો કાળજામાં છે દિલોના દાવ ડોલર પર. અહીં સંબંધની વાતો વટવાળી નથી હોતી, અહીં પીઝા ને પાસ્તા, બ્રેડ બિસ્કિટ ચોકે ચોકે છે. અહીં પીઝા ને પાસ્તા. અમેરિકામાં જો બ્રેડ અને બિયર ઉપર બેન્ડ લાગી જાય ને તો 24 કલાકમાં ધોળિયા ગુજરી જાય. એક અમેરિકન મને કે તમારો દેશમાં એટલો ભૂખમરો છે ને આટલી બેકારી. મેં કીધું એ બધી વાત સાચી, અમારા દેશમાં એટલો ભૂખમરો છે ને આટલી બેકારી છે, પણ તું તારા અમેરિકામાં કે લંડનમાં કે ન્યુઝીલેન્ડમાં અમારા દેશમાં છે એટલો ભૂખમરો અને એટલી બેકારી. એક 24 કલાક માટે લઈ તો જા, 24 કલાકમાં તારા ધોળી આવજો, આત્મહત્યા ન કરી લે કેજે, અમે આમાંય ડાયરા કરીશ. તો અહીં પીઝા ને પાસ્તા, બ્રેડ બિસ્કિટ ચોકે ચોકે છે. કઢીને રોટલાથી શોભતી થાળી નથી હોતી, કઠિન રોટલાથી શોભતી થાળી નથી હોતી. અને હવે સાંભળજો, અમેરિકામાં નદી છે મિસિસિપી નામ. મિસિસિપીનું પાણી એમ તો ચોખ્ખું ને ઠંડુ છે. મિસિસિપીનું પાણી એમ તો ચોખ્ખું ને ઠંડુ છે, પણ નદી પણ અહીંયા ભાદર જેવી કાંઠાળી નથી હોતી. નદી પણ અહીંયા ભાદર જેવી કાંઠાળી નથી હોતી. અને વતનની યાદની હોળી એવી પ્રગટી છે સાઈમાં, વતનની યાદની હોળી એવી પ્રગટી છે સાઈમાં કે વિદેશોની પૂનમની રાત પણ અજવાળી નથી હોતી. વતનથી દૂર દિવાળી તો દિવાળી નથી હોતી સાહેબ.
પણ 1000 વાતો છે બાપ. આખા વિશ્વની અંદર તમે ક્યાંય પણ જાઓ ને, ફરીને પાછા તમે જયારે ઘર આવો ને, ઇન્ડિયાનું બોર્ડ વાંચ્યું ને રાજી થયા, રાજકોટનું એરપોર્ટ જે ઠારકો પડ્યો, એમાં ગોંડલનું બોર્ડ વાંચીને જે અમને મજા આવી ને, એવી મજા વિશ્વની એકેય બજારમાં ભલામણ આવી નહીં. કારણ કે આખા વિશ્વમાં તમે ક્યાંય પણ થાકો ને, કોઈ પણ માણસ આખી દુનિયામાં બહાર ક્યાંય થાકે ને અને પછી ઘરે આવે ને, એટલે એનો થાક ઉતરી જાય સાહેબ. પણ જે માણસ ઘરમાં થાકે ને, એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. લખી લેજો. તમારા પરિવારને પ્રેમ કરજો. તમે તમારા પરિવારને પ્રેમ ન કરતા હો, તમે તમારા ગામને પ્રેમ, તમે તમારી જ્ઞાતિને પ્રેમ ન કરતા હો, તમે હિન્દુસ્તાનને કોઈ દિન પ્રેમ કરી શકો સાહેબ. એટલે યાદ કરાવી દઉં કે દર 3 મિનિટે સાલું કોક આવીને કહી જાય, બોસ ધીસ ઇઝ અમેરિકા હો, અહીં થૂકાય નહીં, બોસ ધીસ ઇઝ અમેરિકા હો, અહીં ઘા ન કરાય. બિચાર આ દર 3 મિનિટે કોક કહી જાય, અહીં હેમ્બરિંગ કરે. અને આપણે અહીં કોક એમ કે અહીં થૂકવા, થોડીક અમારા દેશમાં બધું હાલે, ટોટારે મોજ કરીને આ સાલું બધું હાલે. આ એક જ શબ્દ છે ને આપણા દેશને અદ્ભુત અને અમૂલ્ય દેશ હોવા છતાં આ બધું હાલે એવું ચલાવી લીધું છે ને આપણે, એટલે ભલામણ આખા વિશ્વમાં આપણે હાંસીપાત્ર થાય છે. બાકી આપણે હાંસીપાત્ર થવાનો સવાલ આવે નહીં. દુનિયાભરના લોકોને અહીંયા આવવું પડે. પણ આપણે કાઠિયાવાડ એરલાઇન્સથી શરૂ કર્યા હતા, એટલે પાછા હજી તો મારે તમને કેટલા દેશ ફેરવવાના જ. પણ એક સુરતી એરલાઇન્સમાં આપણે જઈએ, જેમ કે કાઠિયાવાડ એરલાઇન્સમાં કાઠિયાવાડી ભાષામાં બોલાય, પછી હુરતી એરલાઇન્સ, હુરતમાં બહુ જોરદાર ભાષા છે. સુરત લોકો ગયા હશે ને ખબર હશે. સુરતના લોકો છે ને બહુ અદભુત. હા, એ લોકોને રેડિયો સ્ટેશન નથી આપ્યું. સવારના પોરમાં 6:30 વાગ્યામાં તમે અર્ચના સંતવાણી આમ શરૂ કરો ને, ભૂમ કરતો આવે કાંઈક. હા, એટલે બહુ મીઠી. સુરતના જ કવિ અમારા રહીશ મણિયારે મને કીધેલું કે છું હુરટનો, એની ભાષાનો લેખો, છું હુરટનો એટલે આ આળ લાગે છે, છું હું હુરટનો એટલે આ આળ લાગે છે, કોઈને સંબોધન બી કરું છું તો ગાળ લાગે છે. જેવો પરગણું એવી ભાષા હોય. સુરતના એક કાકા અને એક આપણા કાઠિયાવાડી કાકા વરાછામાં બેઠા હતા, બનેલી સત્ય ઘટના. અને એમાં કૂતરું આવ્યું ને, એટલે એ સુરતના કાકા કે એ નાહૈયા કે દંડો લઉં કે નાહૈયા. ચલો કાઠિયાવાડી કે શું કરો છો તમે? કૂતરું નાટું નહીં. અને કાઠિયાવાડી કાકાએ કીધું હડ હડ હડ. વંડી ટપીને ગયું હો કૂતરું. આહા, કુટુંબમાં કહેતો ગયો ઓલી બાજુ ન જતા, ઓલો કાઠિયાવાડી કૂપનમાં નામ કાઢ નાખે એવો છે. બાપ પડકારા મોળા ન દેતા, ડાયરામાં પણ નહીં અને જીવનમાં પણ ક્યાંય પડકારો કોઈને મોળો ન દેતા બાપ. દરિયા કાંઠે, હું તો કઉ છું કોઈ લોભિયાને ઘીરે જાવું ને, આના કરતા દરિયા કાંઠે બેસજો. ઓલો ઘૂઘવાટા તો દે. હા, આવ્યો મારો વાલો આવ્યો. 5 કરોડનો તમારા ભાઈબંધ બંગલો હોય, પણ તમે ઘીરે જાઓ ને તમને પાણીનું ન પૂછે તો તમારે હું એ બંગલાનો ગુડવો છે સાહેબ? એના કરતા ઝૂંપડામાં તમે જઈને ઉભા રહ્યો ને તમારો ભાઈબંધ અરે મારો હામો આવ્યો, મારો ભેરું આવ્યો, મારો જીગરીયો આવ્યો એમ કરીને તમને હુકો રોટલો ખવડાવે ને, તો એમાંય પનીર ટીકા મસાલા જેવો આસ્વાદ આવે સાહેબ તમને. આપણે તો આદરના ભૂખ્યા. પણ હુરતી એરલાઇન્સ ધારો કે શરૂ થાય તો કાઠિયાવાડ એરલાઇન્સની અંદર હું તમને એક આ ગિફ્ટમાં બોનસ આપવું પડે ને દિવાળીનું, એમ હુરતી એરલાઇન્સ શરૂ થાય તો આની આ સિક્યુરિટીની જે મેં શરૂઆતમાં વાત કરી એ જ વસ્તુ સુરતની ભાષામાં કેમ કહેવામાં આવે એ તમને સંભળાવું, તમને મજા આવે. સુરતમાં સ્વાભાવિક રીતે દર 3 મિનિટે હળવેક દિને મખમલી માખણમાંથી મોવાળો નીકળતી હોય એમ ગાળ આવે. પણ કલાકાર છું, મીડિયામાં આપ બધા બેઠા છો, બોલી ન શકાય એટલે હું ખાલી જગ્યા મૂકી દઈશ. જે ખાલી જગ્યા તમારે ઘરે જઈને ભરી લેવાની છે. સિક્યુરિટીની આની આ વસ્તુ કઈ રીતે થાય? નમસ્કાર બધાય પોયરા ને પોયરી તાનાહળ આવી ગયા કે હુરતી એરલાઇન્સ વટી હું તમારું સ્વાગત કરેલ હે. સુરત થી અમદાવાદ આપણું પ્લેન 30 મિનિટમાં પહોંચવાનું. હું જાણું છું કે 30 મિનિટમાં ઉડના દરવાજાથી વરાછા બી નહીં પહોંચાતું, તો અમદાવાદ કેનું આવે? પણ આપને કીધું એટલે આપને તો જેવું હોય એવું જ કહેવાનું. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેવાના. આ બધાને મારી વિનંતી હે કે મોબાઈલ ને લેપટોપ શું ઉડાવી દેવાની, મોબાઈલ ને લેપટોપ શું ઉડાવી દેવાની. એના લીધે કોઈ લફડાબાજી થાય તો આપણી જવાબદારી કોની? આ તમારી હલામતી વાતો હાટું જ કહેવાનો. આ હુટાર ફેણીની જેમ વારે ઘડીએ પૂછપૂછ નહીં કરવાની. સીટ એકદમ સીધી ભાઈ, સીધી ડબગરવાળના માંજાની જેમ રાખવાની. સીટ એકદમ સીધી ડબગરવાળના માંજાની, વિન્ડો બંધ કરેલી,
સીટનો બેલ્ટ બાંધીને બેસવાની. આ વિમાનની પોયરીઓ તો જ તમારી પાસે આવવાની. હવાનું દબાણ જો કમ હોવાનું તો ઓક્સિજનની ઓટોમેટિક થેલી ઉપરથી પલવાની. હવાનું દબાણ કમ હોવાનું તો ઓક્સિજનની ઓટોમેટિક થેલી ઉપરથી પલવાની. પેલા દરેક પોયરાએ પોતે પહેરવાની, ધેન બીજાને મદદ કરવાની ખાલી. આપણે કીધું એટલે આ પ્લેનમાં ઘણા બધા દરવાજા છે, પણ આપણને તો ઊંટના દરવાજા બી નહીં મળતા. આમાં એમને મળે, તમને મળે તો ગોઠી લેજો. સિગારેટ નહીં જગાવવાની. ઉપરનું લગેજ બંધ કરતી વખતે ધ્યાનથી રાખવાનું, નકર ઢેકરો સોજી જવાની. અમારી પાસે ફરિયાદ કરવા નહીં આવવાની. આપને કીધું એટલે છેલ્લી વાત, એરોસ્ટેસને ખાલી ખોટો વાતો કરવા ખોટી નહીં કરવાની. એરોસ્ટેસ કોઈને બી ખાલી ખોટી વાતો કરવા ખોટી નહીં કરવાની. મોબાઈલ નંબર લઈને પાછા હુરેટ આવો ત્યારે મળી લેવાની ખાલી. આપને કીધું એટલે હુર્ટી એરલાઇન્સ વતી જીવતા રહ્યો. અને આ નીકળશે ને હુર્ટની જેવી એરલાઇન તો તમને જમનાદાસનો ઘારી અને ગોપાલનો લોચો મળવાની. ખાવામાં દેવી પડવાની, ભૂખ લાગવાની તને. તો જમનાદાસનો ઘારી અને ગોપાલનો લોચો ભાઈ એકવાર ખાવાની, બીજી વાર માગીને લોચો નહીં કરવાની. આપને કીધું એટલે સુરતી એરલાઇન્સ વટી જો આપણે નીકળ્યા તો પોઈચા તો જરૂર મળવાની, અને નહીતર ડબગરવાડના માંજાની માપાક વચમાંથી કપાઈ જવાની. આપને કીધું એટલે સાહેબ. પણ બધા ઈચ્છે છે આ દેશમાં કે કોઈ સાચા માણસ આ દેશને પ્રેમ કરતો હોય ને જીત થાય. અન્ના હજારે ના આંદોલનનો વિજય થાય, કે બાબા રામદેવના આંદોલનનો વિજય થાય. આવા કોઈ કદાચ દેશને પ્રેમ કરનારા માણસો આગળ આવે તો એનો વિજય થાય, એવું દરેક હિન્દુસ્તાની ઈચ્છે છે. પણ એની હારોહાર દરેક હિન્દુસ્તાની એમ પણ ઈચ્છે છે કે આપણી ફાઇલ રોકાવી ન જોયો, આપણી ગાડી કોઈ નથી રોકાવી. મારું કામ તો અટકવું ન જ જોઈએ, ગમે એટલા પૈસા લઈ લે, પણ મારું કામ આ એક જ મુદ્દાને લીધે સાહેબ દેશ ગોટે ચડ્યો છે. તો આવો સાથે મળીએ. અને કાઠિયાવાડ એરલાઇન્સ વતી મારી એટલી જ પ્રાર્થના છે કે હિન્દુસ્તાન જેવો દેશ ક્યાંય આખા વિશ્વમાં છે નહીં સાહેબ, એને પ્રેમ કરીએ. કિનારે પહોંચવું તો બહુ અઘરું છે સાહેબ. સાગરના મોઢે ફીણ આવી જાય છે. કિનારે પહોંચવું બહુ અઘરું છે સાહેબ. સાગરના મોઢે ફીણ આવી જાય છે. સીડીનો કિનારો આવી ગયો દોસ્ત. વિચાર તો કરો, આ રાજકોટ કે આ સૌરાષ્ટ્રમાં દર અઠવાડિયે એક સીડી બહાર પડતી હતી, એને બદલે 6 મહિને એક સીડી બહાર પડે છે. કારણ કે લોકો ઓરિજિનલ સીડીને બદલે પાયરસી લેતા જાય છે. તો કલાકાર તરીકે મારી પ્રાર્થના છે આપ બધાને કે હંમેશા માટે જ્યારે પણ કોઈ પણ દુકાને જાઓ ત્યારે ઓરિજિનલ કલાકારે ગોતવો અને ઓરિજિનલ સીડી હંમેશા ગોતવી. ભલા માણસ તો કલાકારો જીવશે. નવા કલાકારને ચાન્સ આપતા પહેલા કંપની વિચાર એટલે કરે છે, કોઈ પણ કંપની, આ તો શ્રીરામ ટેલિફિલ્મ તો ખૂબ મહેનત કરે છે, પણ તમારું લોકસંગીતને તમારે જીવાડવું હોય, તમારા હાસ્યને તમારે જીવાડવું હોય તો નવો કલાકાર આવશે. પૂછવું કોઈ છે નવો કલાકાર, એની સીડી આપો. કારણ કે એને તમે પ્રમોટ નહીં કરો તો યાદ રાખજો આ બધી સીડી ધીમે ધીમે બંધ થઈ જાય તો પછી તમારે વલ્ગર ફિલ્મો અને વલ્ગર લાફ્ટર શોમાં જ હસવાનું રહેશે. પારિવારિક હાસ્ય મરી જશે સાહેબ. એટલે આને જીવાડવું અને બચાવવું એ તમારી ચેલેન્જ છે, એ તમારા હાથની વાત છે સાહેબ. એટલે એક શેરમાં કહી દો કે દીદાર કી તलब हो, दीदार की तलब हो, दीदार की तलब हो तो नजरे जमाए रखना गालिब, दीदार की तलब हो तो नजरे जमाए रखना गालिब, दीदार की तलब हो तो नजरे जमाए रखना गालिब, क्योंकि नकाब हो या नसीब सरकता जरूर है, नकाब हो या नसीब સરકતા જરૂર હે. ઈશ્વર ઉપર ભરોસો રાખજો, કાયમ માટે હસતા રહેજો, વરસતા રહેજો, અને તમારા બધાના જીવનનો આનંદ પેટ્રોલના ભાવની જેમ વધતો જાય. તમારા જીવનનો દુઃખો છે એ મોબાઈલની બેટરીની બેલેન્સની જેમ ઘટતા જાય. એવી શ્રીરામ ટેલિફિલ્મ્સ દ્વારા અને સાંઈરામ દ્વારા પ્રાર્થના સાથે હસતા રહો, વરસતા રહો. સાંઈરામના સાદર નમસ્કાર. જી હા મિત્રો, જોવાનું ચૂકતા નહીં ajafasaja.com, અને એને ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે rajaramdigital.com.